નમસ્કાર મિત્રો, આજે એક નવા જ વિષય સાથે આપની સમક્ષ આવી ગયો છું, જેમાં પાન કાર્ડ ફક્ત 5 મિનિટમાં તમે તમારા મોબાઈલ દ્વારા અથવા તો કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે બનાવી શકશો તેના વિશેની માહિતી આમાં વિડીયોમાં આપીશ. તેના માટે તમારી પાસે ફક્ત તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર લિંક થયેલું હોવું જોઈએ અને તે મોબાઈલ તમારી પાસે હશે એટલે ફક્ત 5 જ મિનિટમાં કોઈ પણ ચાર્જ વગર તમે તમારું પાન કાર્ડ તમારી રીતે બનાવી શકશો. આ વિડીયોમાં હું તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી ડેમો સાથે આપીશ. જો આપ મારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શરૂ કરીએ. આના માટે તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. તેમાં incometaxfiling.gov.in લખવાનું રહેશે. પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તેનું હોમ પેજ ખુલી જશે. હોમ પેજમાં એક એડ આવશે, તેને ક્લોઝ કરી બીજા જ નંબરના ઓપ્શન ક્વિક લિંકમાં ઇન્સર્ટ પાન થ્રુ આધાર એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે સીધું 2 ઓપ્શન આવશે. એમાં ગેટ ન્યૂ પાન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતા જ એક પેજ ખુલી જશે. તેમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. તમારે જે આધાર કાર્ડ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચર કોડ એન્ટર કરવાનો રહેશે. કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ અહીંયા ક્લિક કરી અને જનરેટ આધાર ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એક ઓટીપી આવે એટલે ઓટીપી એન્ટર કરી ને અહીંયા એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે. ટર્મ એન્ડ કન્ડિશન. ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમના કારણે બહુ વાર તો નથી લાગતી. ઓટીપી આવી જાય એટલે સીધું ઓટીપી કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે થોડું જ પ્રોસેસિંગ બાદ તમારું પાન કાર્ડ બની ગયું છે. એટલે તમારી માહિતી સામે આવી જશે. આધાર કાર્ડમાં ફોટો હોય તે ને બધું માહિતી ચેક કરી એક્સેપ્ટેડ ધીસમાં ઓકે કહીને સબમિટ આપી દેશો એટલે તમારો પાન નંબર અહીંયા તમે જોઈ શકો છો કે પાન નંબર તમારા આવી ગયા છે. થોડી પ્રોસેસ બાદ તમારું પાન કાર્ડ પ્રિન્ટ આઉટ થઈ જશે. તમારું પાન કાર્ડ બની ગયું છે. બીજી પ્રોસેસ માટે 5 થી 10 મિનિટ લાગી શકે છે. 5 કે 10 મિનિટ બાદ અહીંયા ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારા આધાર કાર્ડ નંબર પાછા નાખવા જશે. કેપ્ચર કોડ એન્ટર કરવાનો રહેશે. એ કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એ સબમિટ કરતા તમારે ઓટીપી એક પાછો નાખવો જોશે. સબમિટ કરીને તમારે ઓટીપી એન્ટર કરવો જોશે. ઓટીપી તમે એન્ટર કરો ત્યારબાદ સબમિટ આપવાનું રહેશે. એટલે હજી પ્રોસેસ ચાલુ છે. શું સ્ટેટસ છે તે અહીંયા આવી જશે. એ આવી જાય એટલે તમારે આ કમ્પ્લીટ થઈ ગયું તો પ્રિન્ટ આઉટ થઈ જશે અથવા તો થોડી વાર બાદ પાછો પ્રયત્ન કરવાનો રહેશે. તો ઘણી વખત વિન્ડો ક્લોઝ થઈ ગઈ હોય તો આ પાછું આપણે ઇન્સ્ટન્ટ પાનમાં અને ગેટ સ્ટેટસમાં અહીંયા જવાનું રહેશે. બીજું ઓપ્શન ત્યાં તમારે પાછું તમારું આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ તમારે પાછો તમારો કેપ્ચર કોડ જે અહીંયા ઉપર આપેલ છે તે અહીંયા પાછું ઇન્સર્ટ કરવાનું રહેશે. કે કેપ્ચર કોડ ઇન્સર્ટ કર્યા બાદ આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછું મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપીને અહીંયા આપણે એન્ટર કરવાનું થશે. ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે હવે પાન કાર્ડ બની ગયું છે સક્સેસફુલનો મેસેજ આવી ગયો અને ડાઉનલોડ પાન ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે. એ ફાઇલ ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઓપન કરવાની રહેશે. ઓપનમાં તમારે પાસવર્ડ નાખવાનો રહેશે. એ પાસવર્ડ તમારી આધાર કાર્ડમાં લખેલી જન્મ તારીખ હશે તો એ જન્મ તારીખ છે આપણે અહીંયા પાસવર્ડ તરીકે ઉપયોગમાં લેવાની થશે. તો અહીંયા હું એ જન્મ તારીખ એન્ટર કરી દઉં છું અને ત્યારબાદ પાછું સબમિટ આપી દઉં છું. જન્મ તારીખ એન્ટર કર્યા બાદ સબમિટ આપતાની સાથે જ તમારું પાન કાર્ડ છે તે આવી ગયું છે. તમે જોઈ શકો છો ઉપર એની ડિટેલ છે, નીચે પાન કાર્ડ છે. કલર પ્રિન્ટ આપી અને બંને સાઈડ લેમિનેશન કરાવી લેશો
એટલે તમારું પાન કાર્ડ છે કમ્પ્લીટ ઓરિજિનલ તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે તમે તમારું પાન કાર્ડ ફક્ત 5 જ મિનિટમાં બનાવી શકો છો. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપનો પ્રતિભાવ મને નીચે કોમેન્ટ બોક્સમાં આપજો અને આ વિડીયો વધુમાં વધુ આપના મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે.